નમસ્કાર મિત્રો, આ વિડિયો અનમોલ ઇંગ્લિશના લેવલ 1 ના ચેપ્ટર 42 પર આધારિત છે અને એમાં આપણે રોજબરોજની વાતચીતમાં ઉપયોગી વાક્યો શીખી રહ્યા છીએ. વિડિયો પૂરો થાય પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં આ ચેપ્ટરની સાથે આપેલી પ્રેક્ટિસ પૂરી કરી લેજો. સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ ખરેખર સારું ઇંગ્લિશ બોલતા આવડી જશે. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 411, ડોન્ટ ડ્રેગ યોર ફીટ. ફીટ એટલે પગ, ફૂટ એટલે પગ થાય અને ફીટ એનું બહુવચન છે. અને ડ્રેગ કરવું એટલે ખસડવું. પગ ઘસડીને ના ચાલો, તમારા પગ ઘસડો નહીં. વાક્ય નંબર 412, મે ગોડ બ્લેસ યુ. બ્લેસ કરવું એટલે આશીર્વાદ આપવા, ભગવાન તમારું ભલું કરે અથવા આશીર્વાદ આપે. વાક્ય નંબર 413, ધેટ્સ ધ વે. ધેટ્સ એટલે ધેટ ઇઝ નું ટૂંકું છે, ધેટ ઇઝ ધ વે. આ એ જ રસ્તો છે. એટલે કોઈ કામમાં પણ કહી શકાય કે આ કામ તો આ જ રીતે થશે, આ એક જ રસ્તો છે. તો એમ કેવું હોય તો પણ કહેવાય ધેટ્સ ધ વે, આ જ રીતે થશે. વાક્ય નંબર 414, who has seen tomorrow. ટુમોરો એટલે આવતીકાલ. આવતીકાલ કે કાલ કોણે જોઈ છે. ટુમોરો એટલે આવતીકાલ, યસ્ટરડે એટલે ગઈકાલ અને ટુડે એટલે આજ. વાક્ય નંબર 415, આર યુ સ્ટીલ સ્લીપી. સ્ટીલ એટલે હજી પણ, સ્લીપી એટલે ઊંઘમાં છો કે ઊંઘમાં હોય એવું લાગે છે, ઊંઘ જેવું ફીલ કરો છો. આર યુ સ્ટીલ સ્લીપી, શું તમે હજી ઊંઘમાં છો. વાક્ય નંબર 416, have some shame. શેમ એટલે શરમ, સમ એટલે થોડીક, થોડી શરમ રાખો, શરમ કરો. have some shame. વાક્ય નંબર 417, he talks strange. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર અને ટોક એટલે વાત કરવી. ટોક્સ એટલે વાત કરે છે. he talks strange, તે વિચિત્ર વાતો કરે છે. વાક્ય નંબર 418, the truth is always bitter. bitter એટલે કડવું અને ટ્રુથ એટલે સત્ય. ઓલવેઝ એટલે હંમેશા. The truth is always bitter. સત્ય હંમેશા કડવું હોય છે. વાક્ય નંબર 419, she is so dull. ડલ એટલે નીરસ, she એટલે તેણી, ખૂબ નીરસ છે. વાક્ય નંબર 420, this bag is very heavy. heavy એટલે ભારે, વજનદાર અને બેગ એટલે બેગ અથવા થેલી, કોથળી કે સામાન્ય બેગ, બધાને બેગ કહી શકાય. This bag is very heavy. આ બેગ ઘણી ભારે છે. તો મિત્રો, આ સાથે આજનું આ ચેપ્ટર પૂરું થાય છે. તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાંથી લિસન, થિંક, સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ જરૂરથી કરી લેજો.